પેન્સિલ થી લખવાનું છે. રેડી ને? અને સિમ્પલ એક્સરસાઇઝ બધું આપણે યુનિટ 1 માં કરી ગયા ને, શુડ નોટ નું એ જ બધું રિપીટેશન છે. આઈ થિંક મેં તમને 5, 6, 7 ઈ હોમવર્કમાં કરવા આપ્યા હતા. મોહમ્મદ રઝાએ મને એમ પણ કીધું કે મિસ તમે ગ્રુપમાં મૂકજો તો જ તે બોયઝ કરશે. મોહમ્મદ રઝા સાચી વાત ને? મોહમ્મદ રઝા છે આજે પ્રેઝન્ટ કે નથી? અરે હા મિસ. ખબર તમે કીધું તું યાદ છે ને લાસ્ટ લેક્ચરમાં કે મિસ તમે ગ્રુપમાં લખો તો જ તે બોયઝ કરશે, નહીતર કોઈ હોમવર્ક નહીં કરે. તો અલી નવાઝ એમ કીધું મિસ લાસ્ટ લેક્ચરમાં તો કોઈ 0 વ્યૂઝ છે. ઓકે ચલો આપણે કેટલા સેન્ટેન્સીસ કર્યા હતા? 4 સેન્ટેન્સ કર્યા હતા કે 5 સેન્ટેન્સ કર્યા હતા? કર્યા હતા ને? ચલો 4th વન ઉપરથી સ્ટાર્ટ કરીએ. અને રીડ કરશો તમે? હા મિસ કરું. કરો બેટા રીડ કરો. 4th વન રીડ કરો. શુડ અને શુડ નોટ થી બોયઝ કરવાનું છે. શુડ એટલે કે તમે જે ફાઇન આદત હોય તો એને શુડ માં કહેવાય, અને ખરાબ આદત હોય તો એને શુડ નોટ કહીને સ્ટોપ કરવું. That model we have to use in this exercise. Now Anas is reading the 4th sentence and I trust that you have your workbook in your hand. જેટલા boys અહીંયા 9 या 10 જેટલા બી boys present છે, those boys have their workbook in their hands. They are writing also with me. મારો વિશ્વાસ છે, પ્લીઝ મારો વિશ્વાસ નહીં તોડતા. કરો અનસ રીડ કરો બેટા 4th વન ને. અંકિતા હા. Ankita is not working hard. she dash. She dash hard. ઓકે તો શુડ આવશે કે શુડ નોટ? સી અન્ડરસ્ટેન્ડ કરો, સેન્ટેન્સ ને સમજો પહેલા. સેન્ટેન્સ એવું કહે છે અંકિતા ઇઝ નોટ વર્કિંગ હાર્ડ. જો ગર્લ્સ ને એક ટ્રિક થી મેં સમજાવ્યા ને સેન્ટેન્સ, તો એ લોકોને બહુ ઇઝીલી એક્સરસાઇઝ આવડી ગઈ. એક સિમ્પલ વાત કહું તમને, હું સાંભળજો પ્રોપરલી. ઇટ્સ અ ટ્રિકી સેન્ટેન્સ. when the sentence is having a not in it, અગર સેન્ટેન્સ નેગેટિવ હોય ને, નોટ વાળો સેન્ટેન્સ હોય ને, તો એનો આન્સર પોઝિટિવમાં આવે. બરાબર? અગર સેન્ટેન્સમાં જો ક્વેશ્ચનમાં એનઓટી નોટ આવ્યું હોય ને, તો આન્સર જે છે એ તમે શુડ નોટ થી નો લખી શકો. યુ હેવ ટુ રાઇટ શુડ. અને અગર સેન્ટેન્સ છે એ સિમ્પલ વન હોય, લાઈક અબાઉ સેન્ટેન્સ ઇઝ વોટ વી હેડ ડન, અંકિત ઇઝ શાઉટિંગ. અગર સેન્ટેન્સ પોઝિટિવ હોય ને તો આન્સર નેગેટિવમાં આવે, અને અગર સેન્ટેન્સ નેગેટિવ હોય ને તો આન્સર પોઝિટિવમાં આવે. આ ટ્રીક છે. ગર્લ્સના ટ્રીક સમજાઈ ગઈ હતી. અને વિધિન 5 મિનિટ, સિરિયસલી જોક નથી આ, બટ 5 મિનિટ્સમાં ગર્લ્સે આ એક્સરસાઇઝ નાખી ટપાટપ વન બાય વન આન્સર્સ આપીને કમ્પ્લીટ કરી છે. તમને ફાવી જશે, ડોન્ટ વરી. સેન્ટેન્સ એવું કહે છે મારા બોયઝ નહીં, અંકિતા ઇઝ નોટ વર્કિંગ હાર્ડ. અંકિતા નામની છોકરી છે જે વર્કિંગ હાર્ડ એટલે કે મહેનત નથી કરતી ભણવામાં. તો ઇઝ ઇટ ગુડ ઓર બેડ? ખરાબ આદત કે સારી આદત? બેડ. ખરાબ આદત. બેડ. ખરાબ આદત. ખરાબ આદત કહેવાય. તો એને હાર્ડવર્ક કરવું જોવે ને કે નો કરવું જોવે? હા કરવું જોઈએ. તો એના આન્સરમાં આપણે એને શું કહીશું? શી શુડ વર્ક હાર્ડ કે શી શુડ નોટ વર્ક હાર્ડ? She should not work hard. Work hard. શી શુડ વર્ક હાર્ડ. શું આવશે ત્યાં આગળ? શી તો આપેલું જ છે, પછી આવશે શુડ. અને જે મેં કીધું હતું લાસ્ટ એક્સરસાઇઝમાં, ઇવન ઇન યુનિટ 1 I said કે મોડલ્સ હોય તો આઈએનજી વર્ડ કાઢવાનું. તો પણ તમે ભૂલી જાઓ છો. એમાં વર્કિંગ આપ્યું હતું તો મિસે એનું વર્ક કર્યું. શી શુડ વર્ક હાર્ડ. આવી રીતે સેન્ટેન્સ બનશે. ફર્સ્ટ સેન્ટેન્સ છે, એક દિવસનો ગેપ આવી ગયો, મે બી કદાચ ભૂલાઈ ગયો હશે. ધીમે ધીમે કરશું એટલે આવડી જશે. ચલો 5th વન. આના રીડ કરો બેટા 5th વન દીકરા. મિસ્ટર દાસ Mr. Das is not teaching the children properly. He does the children properly. Okay, the sentence is like this. Mr. Das is not teaching the children properly. તો આ સેન્ટેન્સ કેવો છે? પોઝિટિવ કે નેગેટિવ? નેગેટિવ. કેવી રીતે ખબર પડી? કેવી રીતે ખબર પડી નેગેટિવ? વેરી ગુડ, આવડી ગયું. નોટ છે એમાં. ઓકે, આઈએનજી વર્ડ કયો છે આમાં? ટીચિંગ. ટીચિંગ. વેરી ગુડ હુસેન. તો ટીચિંગ નું આઈએનજી કાઢો તો એ વર્ડ શું બની જશે હુસેન? વેરી ગુડ, ટીચ. વેરી ગુડ. Teach. ઓકે, આઈએનજી નીકળી ગયું, ટીચ બની ગયું. હવે સેન્ટેન્સ નેગેટિવમાં હોય તો આન્સર કેવો આવે? પોઝિટિવ. Positive. પોઝિટિવ. એટલે શુડ નોટ લખાવું કે શુડ લખાવું?
should, શુડ, વેરી ગુડ. અને should. અને આઈએનજી વર્ડ કાઢ્યો તો એ વર્ડ કયો થઈ ગયો તો? Teach. teach, He should શું answer teach શું the હતું? children properly. એક્સલન્ટ, આવડી ગયું મારા બોયઝને, વેરી ગુડ. શું આવશે? હી શુડ અને ટીચ. ફાઇનલી આવડી ગયું, થેન્ક ગોડ આવડી ગયું તમને. પોઝિટિવ હોય તો આન્સર નેગેટિવ અને નેગેટિવ હોય તો આન્સર પોઝિટિવ. અને આઈએનજી વર્ડ ને પહેલા છે એ મગજમાં મૂકી દેવાની. યુ હેવ ટુ સેટ યોર માઇન્ડ વિથ ધ આઈએનજી વર્ડ દેટ યુ હેવ ટુ રિમૂવ આઈએનજી ફ્રોમ ધેટ સ્પેલિંગ. અને પછી જે કઈ બચે કુચે દેટ યુ હેવ ટુ એડ એન્ડ મેક ઇટ અ મોડલ. ધેટ્સ ઇટ. સમજાણું ને? આગળ વધીએ ને સિક્સ સેન્ટેન્સ પર. હવે ગેમ જેવું લાગશે. સમજાઈ ગયું એટલે હવે ગેમ જેવું લાગશે. કરો, રીડ કરો અનંત. Mohan is not studying well. He does Positive? well. પોઝિટિવ નેગેટિવ? Negative. Negative. હા, નેગેટિવ. ઓકે. અને આઈએનજી વર્ડ? Studying. વેરી ગુડ. તો આન્સર? He should study well. વેરી ગુડ. અરે વાહ, આવડી ગયું. વેરી નાઇસ. હી શુડ સ્ટડી વેલ. વેરી ગુડ. જો આવી રીતે કરશો ને સેન્ટેન્સ તો ફટાફટ તમને હું 110% ની ગેરંટીથી કહું છું, યુ વિલ લર્ન ધ સેન્ટેન્સ વેરી નાઇસલી એન્ડ ઇઝીલી. ચલો એના પછી જોઈ લઈએ નંબર 7. લખતા જાજો બોયઝ. યુ હેવ ટુ રાઇટ ઇટ ઓલ્સો. હા. લખજો બેટા, દર્શન એન્ડ ઓલ. ચલો નંબર 7 કરો બેટા રીડ. The children are writing on the board. They dash on the board. ઓકે, પોઝિટિવ કે નેગેટિવ સેન્ટેન્સ શું છે? ધ ચિલ્ડ્રન આર રાઇટિંગ Positive. પોઝિટિવ. તો આન્સર positive, કેમ આવશે? નેગેટિવ માં ને? They should not write on the board. અરે વાહ, શું વાત છે. વેરી નાઇસ. દે શુડ નોટ. નેગેટિવ સેન્ટેન્સ પોઝિટિવ છે તો આન્સર નેગેટિવ. દે શુડ નોટ. રાઇટિંગ આપ્યું છે એનું મેં આઈએનજી કાઢી નાખ્યું તો RIWRITE રાઇટ થઈ ગયું. દે શુડ નોટ રાઇટ ઓન ધ બોર્ડ. વેરી નાઇસ. ચલો એના પછી જોઈ લઈએ નંબર 8. નો પહોંચાતું એ લખવામાં દેન પ્લીઝ ડુ બોયઝ મને કહેજો કે મિસ ઉભા રહ્યો નથી પહોંચાતું પ્લીઝ. નાતા નહીં. મોહમ્મદ રઝા નો ફાવે, નો સમજાય. અલી નવાઝ ડુ ટેલ મી. ઘણા બધા બોયઝ કરું. સિવાય. હા બેટા કરો, રીડ કરો એકવાર. આભા Abha is throwing bits of paper on the floor. She dash bits of paper on the floor. ઓકે. સેન્ટેન્સ પોઝિટિવ કે નેગેટિવ? Positive. positive, પોઝિટિવ. આન્સર કેમ આવશે તો? negative, She should not. બોલો. he શી should શુડ નોટ. not She should not throw throw bits of bits paper on the floor. ઓકે. આન્સર તમારો કરેક્ટ છે બોયઝ. હું તમારા આન્સરથી વેરી મચ હેપી. આઈ એમ વેરી મચ ઇમ્પ્રેસ્ડ બાય યોર આન્સર્સ કે તમે 2 મિનિટમાં સમજી ગયા. બટ આનો મતલબ શું થાય? થ્રોઈંગ નો મતલબ શું થાય? throw એટલે ફેંકવું. નાખવું, ફેંકવું. અને બિટ્સ ઓફ પેપર એટલે? કાગળનો ડૂચો, પેપર ને વાળીને ફેંકે છે યસ. શું કામ મેં એક્સપ્લેન કર્યો? બીકોઝ ઈ ફ્લોર ઉપર. શું કામ એક્સપ્લેન કર્યો? બીકોઝ અમુક મેમરીઝ તમારી તાજા થઈ જાય. બીકોઝ maybe that during the school days you have that habit. You all might be having this habit of throwing balls, paper balls on each other. So for that યાદ કરજો આ બધા દિવસો. યાદ છે ને કરતા આવું કઈ પેપરના ડૂચા કરીને to throw on one another and play when there is no teacher in the class. So for that, but it is a very bad habit. આ ખરાબ આદત છે. તમને યાદ દેડાવવા માટે ખાલી મેં સમજાયું કે you should have the knowledge of words also. throwing એટલે કે ફેંકવું અને bits of paper એટલે કે કાગળનો ડૂચો. on the floor એટલે કે ક્લાસની જમીન પર કે જમીન પર ઈ કાગળના ડૂચા ફેંકે છે which is very bad habit. તો આપણે એને શું કહીશું? should not. અને જેમ હુસૈને અને અનસે કીધું એમ કે આઈએનજી નીકળી જશે તો થ્રો થઈ જશે. સો ધ સ્પેલિંગ વુડ બી લાઈક ધીસ THROW થ્રો. She should not throw bits of paper on the floor. સ્મોલર સ્ટાન્ડર્ડમાં નર્સરીમાં તો આની એક પોયમ પણ છે બિટ્સ ઓફ પેપર. અગર તમારા નાના ભાઈ બહેન હોય ને તો તમને ખ્યાલ હશે. એક પોયમ પણ છે બિટ્સ ઓફ પેપર.
ચલો 9th one અનસ કરો બેટા રીડ. હા. Mr. Dixit is not completing his work. He does his work. પોઝિટિવ Mr. નેગેટિવ? Dixit. Negative. Negative. આપો આન્સર અલીનવાઝ. Mr. Dixit He is should Mr. Dixit should complete his complete work. his work. સિમ્પલ. He should complete his work. મિસ લખે છે સ્ક્રીન પર. He should because sentence is negative, so the answer should be positive. He should complete. Complete નું સ્પેલિંગ હું ભૂલી ગઈ, મને હેલ્પ કરો. COMPLET. ઓકે PLE પછી PLET. TE આવશે દીકરા. PLETE. જો તમને મિસ એટલે જ સ્ટ્રાઇક કરાવે છે. આમાં પાછળ ટી ની પાછળ આગળ જે છે ને વોવેલ છે ને એટલે પાછળ એક વોવેલ મૂકવો પડે. ફોર ધેટ ઓનલી આઈ એમ મિસ આવા સવાલ કરે છે તમે. ઓકે ચલો એના પછી જઈએ આગળ. ધેટ ઇઝ ઓન 10th one. મજા આવે છે આજે બોયઝ ફાઇન આન્સર આપો છો તમે. જેટલા છો એટલા ફાઇન આન્સર્સ આપો છો. ધેટ ઇઝ હેપી થિંગ ફોર મી. બરાબર બેટા રીડ કરો આનંદ. Mohan is keeping the parrot in the cage. He dash his parrot in the cage. અનસના હાથમાં વર્બ છે એ મને સમજાઈ ગયું બીકોઝ મિસ પ્રેઝન્ટ નથી કરતા એ પહેલા રીડ કરી લે છે. વેરી ફાઇન. ધેટ ઇઝ કે બુક્સ લઈને બેઠા છે. નાઇસ થિંગ. લિટરલી નાઇસ થિંગ. ઘણી સારી આદતો છે આ બધી. ચલો મને કયો આમાં શું છે, પોઝિટિવ કે નેગેટિવ? Positive. Negative. તો મોહમ્મદ રઝા તારું શું કેવું છે આમાં? કેવો આન્સર આવશે? સેન્ટેન્સ ઇઝ પોઝિટિવ તો આન્સર કેવો આવશે દીકરા? દર્શન શું આન્સર આવશે? દર્શન કે દર્શન લેફ્ટ થઈ ગયા? મિસ ખાલી 8 જ જણા છે. કઈ વાંધો નહીં. આપણે 8 તમે લોકો છો ને યુ ઓલ આર એક્સેલન્ટ ફોર મી. મારા માટે યુ 8 આર લાઈક 80s. બરાબર? નો પ્રોબ્લેમ. તમે 8 છો, મારા માટે 80 જેવા છો. એના આન્સર આપ મને. આનો શું આન્સર આવશે? He should not keep the parrot in the cage. ઓકે લખો બોયઝ આન્સર. He should not keep. should પછી આવશે not અને પછી જે માનસે કીધું એમ keep. He should not keep the parrot in the cage. લખાઈ ગયું? હા. ચલો એના પછી નંબર 11 જોઈ લઈએ. કરો રીડ કરો. Kiran is not helping his friend. He dash his friend. ઓકે શું આવશે? Miss answer આપો. આપો અલીને વાંધો. Positive આવશે. એ નેગેટિવ આવે. He his friend. અનસ નેગેટિવ નો આવે દીકરા. નેગેટિવ તો સેન્ટેન્સ છે બેટા. જો પ્રોપરલી ઓબ્ઝર્વ હા કર. હા કિરણ ઇઝ નોટ કીધું દીકરા. તો પછી આન્સર દીકરા મેં એમ પોઝિટિવ તો આવે કે કીધું. નહીં? હા ચલો હાલો. મે બી કદાચ મને નહીં સંભળાય. બસ ચલો તમે સાચું. હી શુડ પછી શું લખું? હી શુડ પછી Help his friend. very fine. He should help his friend. Very fine. He should help his friend. ચલો નેક્સ્ટ વન. એના પછી 12th વન. કરું. Raj is Raj is not obeying his parents. He dash his parents. એક વર્ડ નવો છે મારા માટે અને તમારા માટે પણ. ઓબેઇંગ. ઓબેઇંગ એટલે કે માનવું. જેમ એલ્ડર્સ છે તમારા કે તમારા મમ્મી ડેડી યા તો ટીચર્સ વેન દે આર ગિવિંગ યુ સમ ઓફ ધ ઇન્ફોર્મેશન એન્ડ યુ સ્ટીક ટુ ધેટ. મતલબ કે એ વસ્તુને માનવી, ટીચરની વાતને માનવી યા તો પેરેન્ટ્સની વાતને માનવી, એને સ્વીકારવી, એને ઇંગ્લિશમાં ઓબેઇંગ કહેવાય છે. ધીસ વર્ડ ઇઝ લિટલ બિટ ન્યૂ, તો આની નોલેજ હોવી જરૂરી છે કે ક્યારે પણ આ વર્ડ આવે તો નવો ન લાગે. ઓબેઇંગ નો મતલબ થાય છે માનવું, સ્વીકારવું અથવા તો માન આપવું. તો યા પર એમ કહે છે કે રાજ ઇઝ નોટ ઓબેઇંગ હિઝ પેરેન્ટ્સ. એ એના મમ્મી પપ્પાનું માનતો નથી. તો ઇઝ ઇટ ગુડ ઓર બેડ? Bad. બેડ. અને નેગેટિવ છે તો આન્સર કેવો આવશે? પોઝિટિવમાં આવશે ને? He should obey Positive. his parents.
આપણે એને સલાહ આપીએ છીએ કે તને તારા મમ્મી ડેડીનું માનવું જોઈએ, તને તારા ટીચર્સનું માનવું જોઈએ. ટીચર કહે છે કે ઓનલાઈનમાં આવો તો માનવું જોવે, બટ ડોન્ટ નો ક્યાં ગયા છે બીજા બધા બોય. ઓકે ચલો એના પછી લખાઈ ગયું ને બેટા? હા. ચલો એના પછી હા મિસ. that is 13. કરો બેટા, રીડ કરો. We are not cleaning the room. He does the room. બોલો શું છે ફોર્મેટ? નેગેટિવ સેન્ટેન્સ છે એટલે We આન્સર should not. પોઝિટિવ આવશે. We should not clean the room. વી શુડ ક્લીન ધ રૂમ. અનસ પાછી ભૂલ પડી ગઈ બેટા. શુડ નોટ કેમ બોલ્યા તમે? નોટ તો દીકરા સેન્ટેન્સમાં આપેલું છે બેટા, કેમ આવું થઈ જાય છે? એ દેખાણું જાય એટલે. પણ મિનિંગ ફેરવાય છે ને દીકરા, કેમ આવું થઈ જાય? ચલો હાલો વાંધો નહીં, હવે ધ્યાન રાખજો દીકરા. When there is a not in the sentence, you don't have to add in the answer. સિમ્પલ આન્સર આવતો, જે મલી નવાઝ અને હુસૈને જે આન્સર આપ્યો એમ. વી શુડ ક્લીન, કે તારો રૂમ ચોખ્ખો નથી તો રૂમ ચોખ્ખો કરવો એ આપણી ફરજ છે. વી શુડ ક્લીન, વી શુડ ક્લીન ધ રૂમ. ઓકે ચલો એના પછીનો જે લખાઈ સેન્ટેન્સ. ઓકે ચલો 14 પણ જોઈ લઈએ. That man is cutting trees. He does trees. positive negative. He should not Not. હી શુડ નોટ કટ ધ ટ્રી. cut. Very fine. He should not. He should not. પછી કટ નો સ્પેલિંગ હું ભૂલી ગઈ. સીયુટી. એમાં તો ડબલ ટી આવ્યો છે. CUT. પણ એમાં તો મિસ ડબલ ટી. કટિંગ આઈએનજી છે ને એટલે છે ને ડબલ ટી થઈ જાય ને, ખાલી આઈએનજી ન હોય ને તો ખાલી કટ નું કટ જ રહે. વેરી ફાઇન, ખૂબ સરસ સમજાવ્યો. સીયુટી જ આવે. એમાં ડબલ ટી શું કામ મૂક્યા? કેમ કે ટી ની આગળ યુ હતો, જે વોવેલ હતો, તો વોવેલ હોય આગળ તો લાસ્ટ આલ્ફાબેટ ને ડબલ કરવા પડે. ઈ કોન્સેપ્ટ થી લોકોએ ટી ને ડબલ કર્યા હતા. ડીપમાં નથી જવું, એનો લેસન એક છે જ તે, ત્યારે સમજશું ઈ કોન્સેપ્ટ. ચલો એના પછી 15th વન. The boys are watching TV. They dash TV. સેન્ટેન્સ પોઝિટિવ They છે. should not. They should બરોબર. not watch TV. TV, that's it. They should not watch TV. They should, direct workbook માં જ લખજો boys, હા, but pencil થી. They should not watch TV. મિસ ધ નહીં લાગે ને? ના ધ નો હોય દીકરા. They should not watch TV એમ જ હોય બેટા. ધ નો હોય દીકરા. They should not watch TV એમ જ આવે. ઓકે ચલો, ફર્સ્ટ એક્સરસાઇઝ यहाँ पर આપણી કમ્પ્લીટ થઈ ગઈ. Now we are heading towards our second exercise. Ready? હા મિસ. ઓકે, સેકન્ડ એક્સરસાઇઝ ઇઝી છે, જેમ આપણે ફર્સ્ટ મોડલની એક્ટિવિટી કરી હતી કેન કેનોટ ની. જોન કેન, જોન કેનોટ. પછી એક રૂલર વાળી એક્ટિવિટી કરી હતી કે રૂલર સ્કેલ ની મદદથી વોટ યુ કેન ડુ ઇટ એન્ડ વોટ યુ કેનોટ ડુ ઇટ. તો તમે ફાઇન ફાઇન એક્ઝામ્પલ્સ આપ્યા હતા કે with a ruler I can draw square but I cannot draw circle with a ruler. Can cannot. So second exercise is all about can and cannot. કરી શકો તો can, અગર નથી કરી શકતા તો cannot. Exercise 2, that is on page number 9 of grammar workbook. Hope you all have your workbook in your hands and we are heading towards our second exercise. चलो ready ने? Number 1. હા. Sentence statement read करो तो. Complete the Please read sentence करो. using can or cannot. Complete the સેન્ટેન્સીસ. મિસ તમે ટી નથી લખ્યો. સ્પેલિંગ ખોટો લખ્યો છે. જાગો છો finally. ટી ક્યાં આવશે આમાં? SENT. CEN છે ને, CE. એન ની બદલે ટી. Yes, यहाँ पर SEN પછી અહીંયા T આવશે. SENTENCES sentences. જી ગર્લ્સ માં તો આ ટીચર એક્સરસાઇઝ મૂકી
ટપાટપ ગર્લ્સ. મીન્સ તમારી સ્ટેટમેન્ટમાં તમે જે છે એ સ્પેલિંગ જે છે ટી નથી મૂક્યું. વેરી ફાઇન, તમે લોકો સ્માર્ટ છો. ઓલ આર વેરી ગુડ ઓબ્ઝર્વર. વેરી ફાઇન, આદત બહુ ફાઇન. ચલો નંબર 1 કરો રીડ. કોણ કરે છે? અનસ તમે, હુસૈન, અલી નવાઝ, મામી શું કરું છું? અલી નવાઝ કરવા દે અનસને રીડ. ઘણા દિવસ પછી એનો અવાજ મેં સાંભળ્યો. લેટ હિમ રીડ. તમે લોકો આન્સર્સ મને મિસ આપજો. અલી નવાજ ને કરવા દો મિસ, મારામાં ફોન આવે છે. અરે બાપરે, ચલો અલી નવાઝ કરો બેટા રીડ. હા મિસ. ફર્સ્ટ, it's raining. We dash in the garden. બ્રેકેટમાં પ્લે. ઓકે, એવું કહે છે સેન્ટેન્સમાં. બોયઝ લખતા જાજો અને સમજજો સેન્ટેન્સ. ઇટ ઇઝ રેનિંગ, કે વરસાદ પડી રહ્યો છે, વરસાદ ચાલુ છે. તો વી ડેશ ઇન ધ ગાર્ડન, તો શું તમે રમી શકો કે નો રમી શકો? બ્રેકેટમાં આપ્યું છે પ્લે. તો અગર તમે કરી શકતા હો તો કેન આવે, અને અગર તમે નો કરી શકતા હો તો કેનોટ આવે. તો વોટ વુડ બી ધી આન્સર ઇન ધીસ થિંગ? Cannot. We We cannot play in the યસ, વી કેનોટ. લખતા જાજો આન્સર્સ પ્લીઝ, તો એટલું કામ ઓછું અને બુક બી તમારી કમ્પ્લીટ રહેશે. વી કેનોટ પ્લે. વરસાદ પડી રહ્યો છે તો અમે ગાર્ડનમાં રમી શકશું નહીં. વી કેનોટ પ્લે ઇન ધ ગાર્ડન. ઓકે, એના પછી સેકન્ડ વન કરો. અલી નવાઝ રીડ કરો દીકરા. હા મિસ. The tree is very tall. Jigger dash it. બ્રેકેટમાં ક્લાઇમ્બ. ઓકે, સેન્ટેન્સ એવું કહે છે કે ધ ટ્રી ઇઝ વેરી ટોલ. ટ્રી એટલે કે વૃક્ષ, ઝાડ. ઇઝ વેરી ટોલ, ઘણું ઊંચું છે, ઘણું જ લાંબુ છે. જીગર, જીગર નામનો એક બોય જે છે તમારી એજ નો છે, તો શું એ ક્લાઇમ્બ કરી શકે? ક્લાઇમ્બ મતલબ કે મિસ ચડવું. નો કરી કે. હા મિસ, કરી શકે ને. કઈ રીતે કરી શકે? ક્લાઇમ્બ એટલે ચડવું થાય. મિસ આવડતું હોય તો ચડી શકે. મને ડેફિનેટ આઈ ગોટ ધીસ આન્સર ફ્રોમ ગર્લ્સ ઓલ્સો. ગર્લ્સે આ જ આન્સર, ડિપ્લોમેટિક આન્સર આપ્યો કે મીન્સ એમાં શું થઈ ગયું? એને ચડતા આવડતું હોય તો ચડી જ શકે ને. એમાં સેમ આન્સર જે અલી નવાઝે કીધો, સેમ દેટ ડિપ્લોમેટિક આન્સર. બટ અલી નવાઝ દીકરા, થિંકિંગ ઇઝ વેરી પાવરફુલ, થિંકિંગ ઇઝ વેરી ગુડ, યુ આર ઓલ. બટ આપણે પ્રેક્ટિકલ આન્સર આપવાનો છે. વી ડોન્ટ હેવ ટુ આન્સર ઇટ ડિપ્લોમેટિક. અગર સિચ્યુએશનમાં એવું કીધું છે કે ઝાડ લાંબુ છે ને જીગર નાનો છે, તો ઓફકોર્સ વી હેવ ટુ રાઇટ કેનોટ ઓનલી. આપણે કેનોટ લખવું પડશે બેટા. થિંકિંગ ફાઇન છે તમારું, બટ યુ હેવ ટુ રાઇટ ઇટ કેનોટ. કેનોટ અને ક્લાઇમ્બ. જે ગર્લ્સ નું ને બોયઝ નું થિંકિંગ ઘણું મેચિંગ આવે છે. જે મને એબ્રિવિએશન ગર્લ્સમાં મળ્યા, દેટ આઈ એમ ગેટિંગ ફ્રોમ બોયઝ ઓલ્સો. વેરી નાઇસ. બોયઝ હોશિયાર થાય છે. સમજાણો ને એ સેન્ટેન્સ? હા મિસ. હા. હા મિસ. બોલજો દીકરા. જેટલા છો એટલે પાર્ટિસિપેટ કરજો. ચલો દીકરા, અલી નવાઝ કરો બેટા. સંજય ઇઝ શોર્ટ. Sanjay is short. He dash on the last bench. બ્રેકેટમાં sit. શું કહે છે આ સેન્ટેન્સ? જોઈએ હજી આમાં પણ શું ટ્વિસ્ટિંગ આન્સર આપું છો. સંજય ઇઝ શોર્ટ એટલે સંજય સંજય નાનો છે અને હાઈટમાં નાનો છે. ઓકે, ગુડ. અને હી ડેશ ઓન ધ લાસ્ટ બેન્ચ. લાસ્ટ બેન્ચ એટલે છેલ્લી બેન્ચ છે. ક્લાસની છેલ્લી બેન્ચ. અને સેટ એટલે કે બેઠવું. Bed. ઓકે, તો પછી સંજયની હાઈટ નાની હોય તો એ લાસ્ટ બેન્ચ પર બેઠી શકે કે ના બેઠી શકે? કેન કે હા કેનોટ? મિસ. ના. Okay. Cannot. કેન નોટ. ઓકે, બટ ઓકે, લખો પહેલા આન્સર લખી લ્યો, પછી હું તમને કહું. અરે મિસ આન્સર બેઠી લખી તો લો. કે ને ઠેકડો મારીને બેસી જાય. એવું નથી લખવાનું અલી નવાઝ. કેનોટ સિટ. ઓકે, ગર્લ્સે એવું કીધું કે મિસ અગર રોટેશન હોય તો એનો ટર્ન આવે લાસ્ટ બેન્ચ નો, તો હી હેઝ ટુ સિટ. એવું ના કહી શકે કે હું નહીં બેઠું. ગર્લ્સે મને આવું કીધું કે મિસ રોટેશન હોય અને એની બેન્ચ નો ટર્ન, યા તો એનો ટર્ન લાસ્ટ બેન્ચ પર આવતો હોય, then he has to sit. એમાં કઈ એની હાઈટ મેટર નથી કરતી. લાઈક ધેટ. તમારા પાસે પણ આવો આન્સર મળ્યો. ઓકે ફાઇન, ચલો. અલી નવાઝ શું કહે છે? પગ વાળીને બેઠી શકે એમ. ઠેકડો મારીને માથે ચડી જાય તો મિસ બેઠી જ જાય ને. એવું ચાલે તો ઇમેજિન કર, તું ક્લાસમાં વસ્તુ નો કરું ચાલે. તો હું ચલાવી લઈશ. અલી નવાઝ તારી આદત છે, તું મને કે ચાલ. હા મિસ, હું તો આ ચલાવી લઉં. તું કરશે, હું ચલાવી લઈશ, જસ્મીન મિસ ચલાવશે, that I'm asking.
તું ભલે કરે, મિસ નહીં ચલાવે. હું એમ કહીશ ચલો ગેટ આઉટ ઓફ ધ ક્લાસ. મિસ એમ કહેશે જે મનસે કીધું નો ચાલે નો ચાલે. ઓકે ચલો નંબર 4th વન કરો બેટા, રીડ કરો અલી નવલ. I have an umbrella. I dash with you to the market. બ્રેકેટમાં કોણ? ઓકે, 4th સેન્ટેન્સ એવું કહે છે આઈ હેવ એન અમ્બ્રેલા, મારી પાસે છત્રી છે. આઈ ડેશ વિથ યુ ટુ ધ માર્કેટ. આઈ એટલે કે હું, વિથ યુ એટલે કે તારા સાથે, ટુ ધ માર્કેટ એટલે કે બજારમાં. અને બ્રેકેટમાં આપ્યું છે કમ, કે મારી પાસે છત્રી છે અને વરસાદ આવી રહ્યો છે. એવું કીધું નથી, બટ વી હેવ ટુ ઇમેજિન ધેટ થિંગ. તો અગર ઇફ યુ હેવ એન અમ્બ્રેલા તો પછી તમે એની સાથે બજારમાં જઈ શકો કે ના જઈ શકો? મિસ જયા થક્યું ને? હા જઈ તો શકીએ. આન્સર શું આવશે One. હુસેન? કેન કે કેનોટ? કેન. Can. હુસેન 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 હા મિસ. શું આન્સર આવશે બેટા? Can. કેન. ખાલી લખવાનું, ખાલી કેન લખવાનું. બ્રેકેટ મૂકવું છે ને, Climbed. અરે બ્રેકેટ થી લખવાનું છે Climbed. કેન કમ એવું આવશે. ક્લાઇમ વાળો સેન્ટેન્સ પૂરો થઈ ગયો. ક્લાઇમ વાળો સેન્ટેન્સ સેકન્ડ હતો ને, that we had completed. We are on sentence number 4. क्लाइम वाला सेंटेंस कब का खत्म हो गया? वी आर ऑन 4th वन. चलो नंबर 5th वन. अली नवाज करो बेटा रीड. હા મિસ. નિતિન નો કિરણ. He dash to him. ટોલ્ક. બ્રેકેટમાં ટોલ્ક. ટોક કહેવાય અલી નવાજ, ટોલ્ક નહીં, ટોક. નીતિન નોઝ કિરણ. નીતિન નામનો છોકરો છે, કિરણને નોઝ એટલે કે એને ઓળખે છે. નીતિન નોઝ કિરણ. નોઝ એટલે કે જાણીતું, ઓળખીતું. ઈ ડેશ ટુ હિમ તો પછી નીતિન જે છે ટોક, બ્રેકેટમાં આપ્યું છે ટોક, ધેટ ઇઝ વાત કરવી. તો નીતિન કિરણ સાથે વાત કરી શકે કે નો કરી શકે અગર ઈ જાણતો હોય તો? હા કરી શકે. ઓકે, તો વોટ વુડ બી ધી આન્સર? કેન ટોક કે કેનોટ ટોક? કેન ટોક. કેન. Can. ટોક. TAN કેન અને TL કે ટોક, કેન ટોક. ફિનિશ ને? હા મિસ. હા મિસ. ઓકે, એના પછી નંબર 6th વન ઈઝી એક્સરસાઇઝ છે. આઈ થિંક વિલ કમ્પ્લીટ અપ ટુ ડે ઓનલી. પછી આપણે વાઇન્ડ અપ કરીએ આ એક્સરસાઇઝ ફિનિશ થાય પછી. કરો બેટા રીડ. મિસ્ટર શાહ નો અ ડોક્ટર. He dash મિસ્ટર વ્યાસ there. અને બ્રેકેટમાં ટેક. ઓકે, આ સેન્ટેન્સ નો મતલબ શું થાય છે? અલીનામાં સમજાવશો બેટા? મિસ્ટર શાહ જે છે એક ડોક્ટર ને જાણે છે. ઈ એની હારે ટેક એટલે શું થાય? ટીએ કે ટેક માને? ટેક મતલબ લઈ જવું. ઇફ યુ નો અ ડોક્ટર, ઇફ યુ નો અ પર્સન, તો તમે તમારા ફ્રેન્ડ ની ડોક્ટર પાસે લઈ જઈ શકો કે ના લઈ જઈ શકો? હા લઈ લઈ જાય. જઈ શકે. હા, તો આન્સર શું આવશે? કેન ટેક. CAN કેન અને ટેક TAK ટેક. મિસ્ટર શાહ છે એ ડોક્ટર ને ઓળખે છે, તો એ મિસ્ટર વ્યાસ ને એ ડોક્ટર પાસે લઈ જઈ શકે છે. વેન યુ હેવ અ નોલેજ ઓફ સમથિંગ, ઓફકોર્સ યુ કેન. ઓકે, ચલો એના પછી નંબર 7 પર કરો બેટા રીડ. આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ. I do not have mobile. I dash my parents. બ્રેકેટમાં કોલ. ઓકે, એવું કહે છે સેન્ટેન્સ કે આઈ ડુ નોટ હેવ મોબાઈલ, મારી પાસે મોબાઈલ નથી. If I don't have a mobile, then would it be easy for me to call my parents? Parents એટલે? કેનોટ. કેન. નહીં, પેરેન્ટ્સ એટલે મમ્મી ડેડી. મમ્મી મમ્મી ડેડી. પપ્પા. અને કોલ એટલે ફોન કરવો. તો અગર તમારી પાસે મોબાઈલ જ નથી તો તમે મમ્મી ડેડીને ફોન કરી શકશો? મિસ હા, કોલ એટલે બોલાવાય થાય ને. બોલાવું કે ફોન? મોબાઈલ ની દીકરા વાત કરી છે અલી નવાઝ. મોબાઈલ ની વાત કરવી હોય તો આપણે ફોન એવું જ કહેવાય ને. એ લોકોએ સ્પેસિફાઈ કર્યું છે ને દીકરા યા પર કે મોબાઈલ, તો પછી એમાં બોલાવું ક્યાં થયું? કોલ એટલે ફોન કરવો ક્યાં દીકરા? ઓકે, ચલો આન્સર આપો મને. કેન કે કેનોટ? કેન નોટ. કેનોટ. કેનોટ. યસ, લખો આન્સર. કેનોટ કોલ. Cannot call my parents. I cannot call my parents. Finish?
હા મિસ. Okay, ચલો એના પછી નંબર let me erase this all things. Now number 8. કરો બેટા read. Ali Nawaz, you are late. You are late. Dash the hall. Enter. Bracket માં enter. Okay, you are late. તમે લેટ થઈ ગયા છો, મોડા પડી ગયા છો. You dash the hall. અને enter એટલે કે અંદર આવો. તો અંદર આવી શકો કે નો આવી શકો તમે મોડા થઈ ગયા હોય તો? No આવી શકી. હા, આન્સર આવશે cannot enter. લખજો બોયઝ 10 આન્સર. વાગે. cannot અને enter. You cannot enter the hall. તમે લેટ થઈ ગયા છો. You are late. You cannot enter the hall. Okay, chalo. Next one, that is 9th one. Karo beta read. Umang has. Umang has fever. He dash ice cream. Okay, fever ને બેટા fever કહેવાય. Fever ને fever નો મતલબ બી અલગ થાય છે ને fever નો મતલબ બી અલગ થાય છે. Now this sentence is like this. Umang has fever. મતલબ કે ઉમંગ નામના બોય ને fever છે. મતલબ કે એને તાવ છે, બીમાર છે. He dash ice cream. તો એને આઈસ્ક્રીમ eat એટલે કે ખાવું. તો can કે cannot ઈ ખાઈ શકે કે નો ખાઈ શકે? Cannot. Cannot. Yes, very good, Hussein. He cannot eat. અગર એ બીમાર છે તો એ આઈસ્ક્રીમ ખાઈ શકતો નથી. He cannot eat ice cream. થોડા ઘણા સેન્ટેન્સ છે 10th થી 15th તકના કમ્પ્લીટ કરી લે, then we'll wind up our lecture. Okay, ચલો 10th one. There are 60 students. There are 16 students in the class. The teacher dash their book on the day. Correct. One. Bracket માં correct. Okay, Ali Nawaz કેમ આમ રીડિંગ થઈ જાય છે? One આપ્યું છે one કોઈ નહીં one. Okay, so this sentence is like this. There are 60 students in the class. Lucky teacher છે આ કે 60 students છે ની active. There are 60 students in the class. 60 છોકરા છે ક્લાસ ની અંદર. The teacher dash their books in a day. So teacher માટે એ લોકોની books એક દિવસમાં ચેક કરવી કરી શકે કે નો કરી શકે? Can કે cannot? Cannot. Cannot. Okay, તો શું લખાવે મિસ આન્સર? Cannot કે can? Correct. Cannot correct. Okay, લખો આન્સર cannot. Cannot. હા, cannot અને correct. Cannot correct. મિસ ડબલ વાર આર આવશે ને? હા, ડબલ વાર આવશે. CANNOT cannot. CORRECT correct. Cannot. Okay, એના પછી number 11th one. રોહિત કરો રે. Rohit is a faster runner. He dash the match. Bracket માં win. Okay, Rohit is a fast runner. It says like this કે રોહિત નામનો છોકરો જલ્દી જલ્દી દોડે છે. તો એ મેચ જીતી શકે કે નો જીતી શકે? He can or he cannot? He He can. can. He can. Okay, લખો આન્સર. He can win. can અને win. તો એ of course જીતી જ શકે. He can win the match. Rohit is a fast runner. He can win the match. ચલો 12th one. Akash knows English. He dash you અને બ્રેકેટમાં આપ્યું છે help. આનો મતલબ શું થાય છે? આકાશ knows English means આકાશને ઇંગ્લિશ આવડે છે તો ઈ તારી હેલ્પ કરી શકશે. okay, તો can કે cannot? Can. Of course can. Very good. લખો answer. Can help. can અને help. help. Akash knows English. He can help you. આકાશને ઇંગ્લિશ આવડે છે તો એ તારી મદદ કરી શકશે. He can help you. Okay, થોડા બાકી છે. That is number 13. We'll complete that. Asha likes cooking. આશા નામની ગર્લ ને cooking આવડે છે, ગમે છે. Likes એટલે કે ગમવું, cooking એટલે કે રસોઈ કરવી.
she dash many tasty dishes. If Asha knows cooking, અગર એને cooking આવડતું હોય તો ઈ tasty dishes બનાવી શકે. Make એટલે કે બનાવવું. બનાવી શકે કે નો બનાવી શકે? બનાવી શકે. Can. Course. તો એમાં આવશે can make. CAN can અને MACK. નહીં, make આપ્યું છે કે cook આપ્યું છે? Make. ઓકે, આઈ થોટ cook આપ્યું છે. મિસ cook લખવા જતા. ઓકે, make આપ્યું છે. Asha likes cooking. She can make many tasty dishes. Okay, number 14th one. करो बेटा, read करो. अली नवाज, you are not 18. Not 18. Bracket right. Okay, you are not 18 Cannot years. answer આવશે. You are not 18 years old. તમે 18 વર્ષના નથી. તો શું તમે કાર ડ્રાઈવ કરી શકો કે નો કરી શકો? Cannot. Okay, No લખો. કરી શકું. Yes, લખો answer cannot drive. CANNOT cannot અને DRIVE drive. Cannot drive. You cannot drive a car. Then last sentence. We'll complete up the last sentence. That then we'll complete the lecture. Okay, last sentence. Ketan is clever. Ketan તમારા લોકો જેવો clever છે, હોશિયાર છે. He dash this problem. આ problem કેતન solve કરી શકે કે નો કરી શકે? તો કેતન clever હોય તો can કે cannot? Can. Can, of course. So this is the last answer of this exercise. Then we'll wind up. Can and solve. Ketan is clever. He can solve this problem. Okay, that's it. So, બે exercise જે complete કરી, that is exercise 1 and exercise 2 of grammar. Thank you, complete. Shall I wind up the screen? હા મિસ. કરેલું screen? હા મિસ. Okay, chalo. So we are winding up the screen. અને homework ની વાત કરું તો we had completed 2 exercises, that is exercise